અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. અમદાવાદ શહેરમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા. પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ થઈ. નારોલ, અમરાઈવાડી, દાણી લીમડા, મણિનગરમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. BRTS રૂટમાં પણ 1 થી 2 ફૂટ સુધી પાણી ભરાયા. પશ્ચિમ વિસ્તારમાં પણ અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા. પ્રહલાદનગર, વેજલપુર, થલતેજ, અમરાઈવાડીમાં પાણી ભરાઈ ગયા. મહાનગરના રસ્તાઓમાં પાણી ભરાયા, તળાવ જેવા બન્યા. AMCની અણઆયોજનને લીધે અમદાવાદીઓ હાલ હેરાન પરેશાન થયા છે. તો ભારે વરસાદને પગલે અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. સમગ્ર વિગત સાથે અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ જોડાઈ ગયા છે. તેમની પાસેથી જાણીએ કે જે ઉપસ્થિત છે વિસ્તારના હાલ કેવા છે. નરેન્દ્ર, આપની પાસે આવવું છે કે આપ જે પરિસ્થિતિ હાલ જોઈ રહ્યા છો તે હાલ અમદાવાદમાં કેવી જોવા મળી રહી છે? આપ કયા વિસ્તારમાં છો? લોકોને કેવી હાલાકી પડી રહી છે એ દ્રશ્યો બતાવો, જેથી કરીને AMCના અધિકારીની આંખ ઉઘડે. હું અત્યારે હાલ અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં છું અને અહીંયા વર્ષો જૂની આ સમસ્યા છે કે વરસાદી પાણીનો નિકાલ યોગ્ય પ્રમાણે ના થાય અને એના કારણે સ્થાનિકો પરેશાન થાય. અત્યારે હાલ જે ચંડોળા તળાવ અને એની જે સાથે જે શાહી આલમ સહિતનો જે વિસ્તાર છે તેને જોડતો આ રોડ છે અને ત્યાં આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ BRTS રૂટ પરના દ્રશ્યો છે અને આજુબાજુના બંને તરફના જે રસ્તાઓ છે એ બંને તરફના રસ્તા ઉપર પાણી ભરાયેલા આપને જોવા મળી રહ્યા છે અને એના કારણે ખૂબ મોટો ટ્રાફિક જામ થયો હોય એ પ્રકારની સ્થિતિ પણ આપને અહીંયા જોવા મળી રહી છે. અનેક વાહન ચાલકોને અમે જોયા કે જ્યાં એમના વાહન બંધ થઈ ચૂક્યા હોય એ પ્રકારની સ્થિતિથી તેઓ પસાર થઈ રહ્યા હોય. આ સિવાય બીજી મહત્વની વાત એ છે કે એક બાબત હોય છે કે જ્યાં વરસાદી પાણી ભરાય એકવાર અને ત્યારબાદ જે દર વર્ષે મહાનગરપાલિકા પ્રી મોન્સૂન પ્લાન માટેનું જે બજેટ ફાળવે છે એમાં ત્યારબાદ એ સ્થિતિમાં સુધારો આવે. પરંતુ પર્ટિક્યુલર આ જો વિસ્તારની વાત કરવામાં આવે દાણી લીમડા વિસ્તારની, તો અહીંયા દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ થતી હોય છે અને એ પ્રકારની સ્થિતિમાંથી કોઈ પણ પ્રકારની શીખ જે મહાનગરપાલિકાએ કેળવવી જોઈએ એ કેળવી નથી અને એના જ કારણે આ વર્ષે પણ વરસાદી પાણી ભરાયેલા આપને જોવા મળી રહ્યા છે. આપ રસ્તાની બંને તરફ જોઈ રહ્યા છો અને સામેની તરફ આપ જોઈ શકો છો કે કેવી રીતના એક BRTS બસ અહીંયા બંધ થઈ છે અને BRTS બસ બંધ થવાને કારણે પણ વધારે સ્થિતિ વિકટ થયેલી છે અને ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. કેટલાક સ્થાનિકો સાથે પણ વાતચીત અમારી થઈ હતી અને તેઓ પણ એ બાબત કહેતા જોવા મળ્યા હતા કે દર વર્ષે અહીંયા પાણી ભરાય છે પરંતુ એમાં કોઈ સુધારો થતો નથી. દાદા, કયા પ્રકારની સ્થિતિ છે અને દર વર્ષે થતી હોય છે કે પછી શું કેવું હોય છે? દર વર્ષની તો કઈ વાત જ નથી સાહેબ. અમારું જન્મ થયું ને ત્યારથી અમે તો અહીંયા આવું જ માહોલ જોવા છે. હવે અત્યારે મારે 44 વર્ષની ઉંમર થઈ ગઈ છે. મારા નાનપણથી હું જોઉં છું કે અહીંયાની પરિસ્થિતિ આવીને આવી જ રહે છે. કેમ નથી, મતલબ વરસાદી પાણીનો નિકાલ કેમ નથી થઈ રહ્યો? તમારે ચૂંટાયેલા પ્રતિનિધિ અથવા તો જે તંત્ર છે શું કરી રહ્યું છે, આપને શું લાગે? તંત્ર એવું છે કે તંત્ર અહીંયા કામ કરે છે, જેટિંગ મશીન લાગે છે, પરંતુ આનો નિકાલ થતું નથી. 2 વાર અહીંયા ડ્રેનેજ લાઈન બી નાખી દીધી છે પણ કઈ નિકાલ થતું નથી અહીંનું પાણીનો. આ બાજુનું ભાગ ઊંચું છે, આ બાજુનું ભાગ ઊંચું છે. તો દર વર્ષે આ પ્રકારની સ્થિતિ થઈ રહી છે. આપ અહીંયા જોઈ રહ્યા છો કે એક વધુ બસ જે છે અહીંયાથી પાણીમાંથી પસાર થઈ રહી હતી અને એને અહીંયા સમસ્યા નડી છે અને એના જ કારણે તમામ લોકો બહાર નીકળી રહ્યા છે. આ જીવંત દ્રશ્યો છે, લાઈવ દ્રશ્યો છે. BRTS બસ અત્યારે હાલ અહીંયા બંધ થઈ છે અને તમામ જે લોકો હતા એ અહીંયાથી બહાર નીકળતા આપને જોવા મળી રહ્યા છે. કાકા, શું થયું બસને? બગડી છે બસ. કેવી રીતના? એટલે પાણીમાં ફસાઈ? પાણીમાં ફસાઈ એટલે. ઓકે. તો પાણી જે પ્રકારના ભરાયા છે અને એમાં વધુ એક બસ અહીંયા બગડી હોય
એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. અમે ત્યાં પણ જઈએ છીએ અને જાણવાનો પ્રયાસ શું થયું છે બસને? બસ બંધ થઈ ગઈ છે હવે. બંધ થઈ ગઈ છે હા, બંધ થઈ પાણીમાં, ગઈ. ફસાવાને કારણે. ફસાવાના. ઓકે, તો વધુ એક બસ અહીંયા બંધ થઈ છે. અગાઉ અમે આપને દ્રશ્યો દેખાડ્યા હતા કે જેમાં જે બીઆરટીએસ બસ છે એ બંધ થઈ હતી અને ત્યારબાદ અત્યારે હાલ જીવન દ્રશ્યો જ્યારે અમે લાઈવ કરી રહ્યા હતા એ જ સમયગાળામાં અહીંયાથી બસ જ્યારે પસાર થઈ રહી હતી ત્યારે બસ જે શું થયું? પાણીમાં બંધ થઈ ગઈ છે. પાણીમાં બંધ થઈ છે. હા, ઓકે, તો જે ડ્રાઈવર છે એ પણ કહી રહ્યા છે કે બસ જ્યારે અહીંયાથી પસાર થઈ રહી હતી ત્યારે એ પાણીમાં ફસાઈ છે અને એના કારણે આ બસ બંધ થઈ ગઈ છે. અમદાવાદમાં લગભગ 3 થી 4 બનાવો એ પ્રકારના સામે આવ્યા છે કે જ્યાં બસ અથવા તો બીઆરટીએસ એ પાણીમાં ફસાઈ જવાને કારણે બંધ પડી હોય. અને વધુ એક જી બેન, શું કહો છો? આવી રીતે તકલીફમાં અમે લેડીઝ માણસ ક્યાં જાય? આ જોવો ને તમે, આ પાણી ભરાઈ ગયું તો ક્યાં અમે જાય હવે? બોલો. ઓકે, પાણી ભરાવાને કારણે આ જે 22 નંબરની બીઆરટીએસ બસ છે જે પ્રાગડ ગામથી ઇન્દિરાનગર વિભાગ 2 માં જઈ રહી હતી અને અહીંયા દાણી લીમડાથી જ્યારે આ બસ પસાર થઈ રહી હતી એ સમયગાળા દરમિયાન આ બસ અહીંયા બંધ થઈ છે અને એના જ કારણે આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના અન્ય તમામ જે વાહનો છે એ બાજુમાંથી નીકળવા માટે અહીંયા મજબૂર બન્યા છે. તો પાણી ભરાવાને કારણે લોકો તો પરેશાન જોવા મળતા હતા, પરંતુ જે વાહન વ્યવહાર છે એને પણ અસર થઈ છે અને અનેક ચાહે બીઆરટીએસ બસ હોય કે પછી એએમટીએસ બસ હોય એ બંધ થયેલી આપને જોવા મળી રહી છે. બિલકુલ, જી. આભાર નરેન્દ્ર. તો દાણી લીમડા વિસ્તારની દશા અમે MDH ચણા મસાલા હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.